जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूं। आज आपणे बिजनेस विषे जाणीशुं के कई रीतना बिजनेस करवो, बिजनेसनुं स्टार्टिंग केवी रीते करवुं, कई रीतना आपणे प्राइस राखवी अने जे स्टिचिंगनुं काम छे एमां कोई दिवस एटले कोई दिवस कोईने लॉस आवतो नथी। आपणे वधीने वधी एमां एक तमारे मशीननो खर्चो थाय छे एना सिवायनो कोई दिवस लॉस आवतो नथी। आनुं थोडुंक हुं तमने मारा स्टुडન્ટ पासेथी जणावुं छुं। तमे जोई शको छो आ मारुं सीवण क्लास छे, आ बधा मारा स्टुडન્ટ छे। આવી રીતના હું ક્લાસ ચલાવું છું। મારી પાસે કુલ 9 મશીન છે। હવે આ ગીતા છે તો તેમાં તમે આને જોઈ જ હશે। માણસ કેટલું સ્ટ્રગલ કરીને આવે ને એ વાત જાણવા જેવી છે। ગીતા ઇમિટેશનનું કરે છે, પ્લસ તે રાતે 1 થી 1.5 વાગ્યા સુધી સીવવાનું કામ પણ। અને જે મેં વાત કરી હતી કે મારા પાસે મશીન છે એના કરતાં પણ સારું મારા સ્ટુડન્ટ પાસે મશીન છે। तो गीताए हमणां ऑटोइल मशीन लीधुं छे, तेने खूब खूब अभिनंदन। द्वारकाधीश एने खूब सफलता आपे अने माणसो शीखवा माटे क्या क्यांथी आवे छे, केटली मेहनत करे छे ते हुं तमने बतावुं छुं। चालो आ मारुं स्टुडન્ટ छे, हमणां ज नवा ज आव्या छे। एने पेला एम तो शीखेलुं हतुं। मीनाबेन छे। मीनाबेन कया गामथी आવો છો તમે? પીપેડી। કઈ સાઈડ આવ્યું તમારું ગામ? વાંકાનેર સાઈડ। એટલે મીનાબેન છે તે વાંકાનેરની બાજુમાં પીપેડી ગામ આવ્યું, ત્યાંથી આવે છે। એટલે રોજ અપડાઉન નથી કરતા। મીનાબેન તેના નણંદના ઘરે આવ્યા છે, ત્યાંથી તે અહીંયા સીવણ શીખવા આવે છે। એટલે ઓછામાં ઓછું મીનાબેન તમારે કેટલું 50 કિલોમીટર અહીંથી થાય? રાજકોટથી 50? હા, રાજકોટથી 50 કિલોમીટર થાય છે। તમે જોવો માણસ કેટલું સ્ટ્રગલ કરે છે। મીનાબેનને નાના છોકરાઓ છે, છોકરાઓ સ્કૂલે જાય છે પણ વાંધો નથી, ઘરે તેના સાસુ સંભાળે છે એટલે મીનાબેન અહીંયા શીખવા આવી શક્યા છે। પછી આ ધાર્મી છે। ધાર્મી બેટા તમારે કેટલા કઈ સાઈડ આવ્યું તમારું ગામ? છોડિયા તાલુકામાં આવ્યું। એટલે અહીંથી કેટલા 70 જેટલું થઈ છે। આ ધાર્મી છે। ધાર્મી એના મામાના ઘરે આવી છે। ધાર્મીનું ગામ અહીંથી 70 કિલોમીટર થાય છે। ધાર્મી અહીંયા સીવણ શીખવા માટે આવી છે અને આ એના મામાની દીકરી પ્રિયલ છે, આના ઘરે ધાર્મી આવી છે સીવણ શીખવા। ભાઈ સગાને ધન્યવાદ દેવાય, કેમ કે અત્યારે તો બહુ એટલે બહુ ઓલું છે પણ બધાને સારું કહેવાય કે આપણા સગાને આપણે રાખી, આપણે એને આગળ લઈ આવી, એના એક તમને આશીર્વાદ મળે છે। એટલે એવું નથી કે તમે જેને અહીં ઘણા એવા હોય કે અહીંયા અહીંયા રહેતા હોય તોય શોખ ન હોય। ભાઈ આ તો એક શોખ અને એક ધગસની વાત છે કે માણસને આપણને એમ થાય કે આપણે શીખવું જ છે। અને બધાને કહું છું કે પહેલા ક્યાંય તમારી 200 સિલાઈ હાલતી હોય ને તો તમે એમાં 10 થી 20 રૂપિયા ઓછા રાખો, થોડીક સિલાઈ ઓછી રાખશો એમ તમારે તમારું કામ સારું દેખાશે। અને આપણે રિઝનેબલ ભાવથી ચાલુ કરશો તો તમારા કસ્ટમર હશે તે તમારી પાસે આવશે અને બધાને ટાઈમે દેવાનું। સાતમ માથે જોતું હોય ને આપણે તેને નોરતામાં દઈ તો એનો અર્થ કાંઈ નથી। ગમે તેને પહેલા આપણે ટાઈમે દેવાનું હોય છે, ત્યાં સમયની કિંમત કરો। પછી તમે અમુક વસ્તુ કે તમે કદાચ કોઈ ફોલછેડાનું કરતા હોય તો તમે એક આરે હોલસેલમાં ફોલછેડાની બધી વસ્તુ રાખો। પછી જો તમે આપણે આ બ્લાઉઝ ને ડ્રેસ ને એવું સીવતા હોય તો તમે એક આરે અસ્તર લઈ લ્યો। પછી જો તમે આપણે આ રીલનો ડબ્બો હોય એ રીલનો ડબ્બો તમે એક આરે લઈ લ્યો। એક આરે લેશો એમાં તમને ફાયદો થશે। જેટલું તમે એક આરે વસ્તુ લેશો એમાં તમને ફાયદો થશે, એમાં તમારી નુકસાની નથી જતી। તમે જોઈ શકો છો કે આ ક્યાં ક્યાંથી લોકો મહેનત, જેને કામ કરવું છે, સીવવાનું કામ સારું છે, કોઈ દિવસ લોસ નથી જતો એમાં। કોઈ એમ કે સીવવાના કામમાં લોસ ગયો તો આપણે તો એક મશીનનું જ ખર્ચ છે, આમાં તો બીજું કઈ ખર્ચો નથી। અને સ્પીડ વધારવા માટે પહેલા આપણે એક નંગ હશે એ 2 કલાકે સીવાશે, પછી થોડીક સ્પીડ વધશે એટલે 15 મિનિટ ઓછી એટલે કે પોણા 2 કલાક થશે, પછી દોઢ કલાકમાં થશે। જ્યારે તમારી સ્પીડ સરસ વધી જશે એટલે તમારે એક બ્લાઉઝ એક ડ્રેસ એક જ કલાકમાં તમે સીવી શકશો। અને અત્યારે તમે જોવો સીવીને માણસો લાખો રૂપિયા કમાય છે, એવું નથી, આપણે તો હજારોની નહીં પણ લાખો રૂપિયા કમાય છે। એટલે હું તો તમને કહું છું કે બધાય થોડોક અને સમયને માન આપો, સમયને ખાસ માન આપવું જોશે। રાત ઉજાગરાય કરવા પડે। મેં મારા આગલા વિડીયોમાં પણ કીધેલું છે કે હું રાતે 3 વાગે મશીને બેસી જતી। હા ભાઈ બેસવું પડે, ધંધો હોય ત્યારે। જે આ ગીતા છે એ ગીતા 1-2 વાગ્યા સુધી જાગીને કામ કરે છે। હવે થોડુંક આપણે ગીતાનું રિવ્યુ લેશું। આ મારું સ્ટુડન્ટ ગીતા છે। ગીતા બેટા હવે ગીતા એની ચર્ચા કરશે, દિનચર્ચા કે કેવી રીતના એ સ્ટ્રગલ કરે છે, કેવી રીતના કામ કરે છે। ગીતા બેટા તું કેવી રીતના કરસ? દિવસના કામે ચાલશું, રાત્રે 1-1.5 વાગ્યા સુધી સીવું છું, કામ કરું અને અહીંયા શીખવા આવું છું સવારે। અને એક દિવસના કેટલા નંગ સીવી લેસ બેટા? સાંજે બેસ તમે જોઈ શકો છો ગીતા ઇમિડિયેટ કામ કરતા કરતા અને પ્લસ ઘરનું કામે કરવાનું જ, ઘરનું કામે કરાવવું પડે કારણ કે મમ્મી બધું ઘરનું કામ કરે એવું ન હાલે। ઘરનું કામે થોડું ઘણું છોકરીઓને તો કરવું જ હોય એટલે ઘરનું કામ કરવાનું પ્લસ ઇમિડિયેટ કરે છે અને એનાથી અહીંયા ક્લાસીસમાં આવે છે। અને તોય 2 થી 3 નંગ સીવી બેટા સીઝન હોય ત્યારે કેટલા વાગ્યા સુધી રાતે જાગો છો? તમે જોઈ શકો છો 2 થી 3 વાગ્યા સુધી। અત્યારે દીકરીઓ દીકરા જેવી થઈને ઊભી રહે છે, એમાં કાંઈ ખોટું નથી।
કારણ કે 2 થી 3 વાગ્યા સુધી જાગવું એટલે કારણ કે બપોરે તો એને સુવાનું ન હોય, બપોરે આરામ થતો ન હોય, તો એ 2 થી 3 વાગ્યા સુધી જાગી અને એનું કામ પૂરું કરી નાખે છે. આવી રીતના તમે પણ બધાય મહેનત કરો. મહેનત કરશો તો ચોક્કસ આગળ આવશો. અને જે મહેનત કરવા વાળા છે એને ભગવાન દ્વારકાધીશ કોઈ દિવસ એટલે કોઈ દિવસ એને નથી આપતા એવું નથી, અને આપે જ છે. આપણે મહેનત કરીએ એટલે ભગવાન આગળ આપણને લેશે. બસ આ જ રીતના બધા મહેનત કરતા રહ્યો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.